શ્રેયો સ્વામિનારાયણ. રાતે મોડા ભાડા 11 પોણા 12 ગયા હતા. માટે રૂપિયા લીધા હોય તો સાચું બોલી જાઓ. પેલો કહે છે ભાઈ મેં રૂપિયા લીધા નથી, અને આ લોકોને તો પાકી ગાંઠ જ વળી ગઈ કે રૂપિયા આને જ લીધા છે. 2-4 જણાને બોલાવીને સમજાવવા માંડ્યા કે ભાઈ આને સમજાવો, નાની સૂની રકમ નથી, 75,000 રૂપિયા. મહેમાનને અમારા જવાબ શું દેવો? આ તો અમારી ઇજ્જતનો સવાલ છે કે અમારા ઘરમાંથી રૂપિયા ગયા છે. પણ હવે પેલા ભાઈએ તો બિચારા લીધા જ નહોતા, એ સાચું કેવી રીતે કહે કે મેં લીધા છે? એ કહે છે ભાઈ હું તમારા રૂપિયા વિશે કંઈ જાણતો નથી. જો હું તો મારી આ વસ્તુ લેવા ગયો હતો, તમારી ગેલેરીમાં પડી હતી. આવી રીતે બરોબર વાતાવરણ ગરમ થઈ ગયેલું, પાક્કી શંકા સેવાતી હતી. એ દરમિયાન બરોબર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. એડ્રેસ હશે આ ભાઈનું, એટલે કે ભાઈ આવી રીતના એક પાકીટમાં આવું નામ છે અને આટલા 1000 રૂપિયા છે, આ નામ સરનામું છે, તો કોઈ વ્યક્તિ અહીંયા રહે છે? ત્યારે કહે છે હા અમારા મહેમાન છે. તરત બાઇક લઈને ઉપડ્યા, પોલીસ સ્ટેશનમાં ગયા, ખાતરી આપી કે ફલાણા ભાઈ મગનલાલ છગનલાલ હું. ત્યારે કહે છે કેટલા રૂપિયા હતા? તો કે રૂપિયા 75,000 હતા. આ મારું પાકીટ આવા કલરનું હતું, આ એડ્રેસ, આ ફોન નંબર લખેલા હતા. પોલીસે તપાસ કરીને રૂપિયાનું પાકીટ પાછું આપ્યું. અને ઘરે આવ્યા ત્યારે ઓલા માણસ ઉપરથી શંકા દૂર થઈ ગયો. ખોટે ખોટું આડ આવે જ ને. આ તો એક વ્યક્તિને મળેલું ને, સજ્જન હશે એટલે એને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો. અને પોલીસ હોય સજ્જન હશે, નહીંતર બધા અત્યારે તો આવેલી વસ્તુ તમે જમા કરાવો પણ મળે નહીં હો, નથી મળતી. બધી બાજુ આવું જ ચાલે છે. કાલુપુરમાં એક ભાઈ રહેતા હતા. પછી કંઈક શાક માર્કેટ પાસે અહીંયા બહાર ભરાય છે ને મંદિર પાસે, ત્યાં હા ભાઈ કંઈક નારણપુરા રહેતા હતા અને કાલુપુર ગયા હશે શાક માર્કેટમાં, ત્યાંથી રૂપિયા એના ગયા. એટલે એને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, તપાસ કરી, પણ ક્યાંય મળ્યા નહીં. પહેલાં કે ભાઈ આવું કંઈ હાથમાં આવ્યું નથી. પછી એનો ઓળખીતો એક ઇન્સ્પેક્ટર હતો, એને જઈને વાત કરી બપોરે 2 વાગે. એ કે સાહેબ આમ વાત છે, ગયો તો ને ખિસ્સું કપાઈ ગયું છે અને આટલી રકમ મારી ગઈ છે. ત્યારે કે તમે ચિંતા ન કરો, સાંજે 5 વાગે તમને મળી જશે. સાંજે 5 વાગે એનું પાકીટ અને રકમ બધું આપી દીધું. એ કે સાહેબ કેવી રીતે આવ્યું હતા? કે એ ન પૂછશો, તમારી રકમ મળી ગઈ ને બસ એટલાથી અટકાવી દો, વાત આગળ વધારવાની જરૂર નથી. તો આમ બધા તંત્ર ફૂટેલા જ છે. પણ આ પોલીસ પણ સજ્જન હશે તો એમણે ફોન કર્યો તો વળી મૂળ માલિકની વસ્તુ એને પ્રાપ્ત થઈ અને પડોશી ઉપરથી આ ખોટું આડ ઉતર્યું, નહીંતર એના ઉપરનું આડ ઉતરે જ નહીં અને બિચારાને જીવવાનું ભારે થઈ પડે. 2 જણા વચ્ચે કાયમને માટે ઝઘડો થઈ જાજો. અને છતાંય રૂપિયા ન મળે તને મહેમાન પણ આ 2 ઉપર શંકા સેવે છે. એટલે ભગવાન કહે છે અદ્વારેણ નિર્ગમ્યમ. અહીંયા જવું નહીં ને આવવું નહીં હો. મહેમાન આવેલા એક જેતપુર ગામમાં. હવે એની ઘરે સત્સંગીની ઘરે આ મહેમાન આવેલા, અને મહેમાન બિન સત્સંગી, અને બરોબર તેથી ગામમાં ભવૈયા આવેલા. એટલે આ મહેમાન હતા એ શોખીન ભવૈયા જોવાનું.
એ કે ગમે એમ થાય પણ આજ તો ભવૈયા જોવાશે. એટલે આ સત્સંગી ભાઈને વાત કરી કે આજ તો ગામમાં ભવાયા આવ્યા છે તો રાત્રે આપણે ભવાયા જોવા જઈએ. સત્સંગી કહે છે કે આપણે ભવાયા જોવાય નહીં, માટે સાનામાના આપણે અહીંયા બેસીએ, ભજન કીર્તન કરીને સૂઈ જઈએ. પણ મહેમાન તો એવા રહોડિયા ભવાયા જોવાના કે એના વગર એને ચાલે નહીં. બે જણાએ નક્કી કરી રાખ્યું કે આપણે ગમે એમ થાય પણ ભગત હોઈ જાય એટલે ભવાયા જોવાશે. પણ આ ભગત એવા પાકા, નહીતર આમ ગામડામાં હું કોઈ તાળું ન મારે દરવાજાને, ખાલી સાંકળ આડી દઈ દે. પણ આ ભગતને ખબર કે વેવાય રાતે ઉઠીને જશે એટલે તાળું મારીને હોઈ ગયા અને ચાવી છેક ઓશિકાની અંદર ઘાલી દીધી કવરિયામાં. મહેમાન જાગ્યા, થોડી વાર થઈ કે પટેલ હોઈ ગયા લાગે. દરવાજે ગયા, હળવે હળવે બિલ્લી પગે થઈ, પણ દરવાજે તાળું મારી કે ભારે કરેલા. બીજો કહે છે કે જોને પલંગે જશે ચાવી ક્યાંક પાંગતે બાંગતે મૂકી છે. બધું ફંફોડ્યું. ઓશિકાને અડવા ગયા એટલે ભગતે માથું દબાઈ દીધું આમ ફરીને. જોયું કે ચાવી મળશે નહીં. ઓલા કે એમ કરો ને, વંડી છે ને, વંડી ફેંકી જઈએ, બીજું શું. ભવૈયાના ભૂંગળા વાગ્યા અને ઓલો રંગલો આવી ગયો એટલે આનાથી રહેવાય. આ તો વંડી ઉપર ચડ્યા અને આમ ઠેકવાનો વિચાર કરે. એમાં બરોબર વંડી ઉપર જરાક લીલ બેલ કંઈક હશે અને ઉપરથી ઠેકવા જાય એ પહેલાં ભાંગ લઈને બે જણા લપટીને પેલી બાજુ પડ્યા. દાબ લઈને પડ્યા. અંધારી હતી એ બાજુ. એટલે બધા પેલા ભવૈયા અહીંયા નજીકમાં જ રમાતા હતા. અવાજ આવ્યો ને જોરથી પડવાનો એટલે જોર જોર કરતા બધા આવ્યા દોડતા અને આ બે જણાને પકડીને ટીપી જ નાખ્યા. ઓલા કહેલા બચાવો બચાવો, અમે ચોર નથી. પણ કોણ સાંભળે? ત્યાં આ સોર બકોર થયો એટલે ભગત પાછા ઊભા થઈને જોવા લાગ્યા. ખબર પડી ગયેલા ખાટલા ખાલી છે. કયો ન કયો પણ આ વેવાય લાગે. ભલે ઘડીક પ્રસાદી આપે. પ્રસાદી થોડીક આપી પછી દરવાજો ખોલીને ફાનસ લઈને બહાર ગયા. એલા શું છે? તાર કે આ તમારા ઘર પાસેથી ચોર જો પકડાણા. ફાનસ લઈને ધરે તાર કેલા ચોર નથી, આ તો અમારા વેવાય છે, મૂકો મૂકો. 4 જણા ટીંગા ટોળી કરીને લાવ્યા ઘરમાં. પલંગમાં હુડાવ્યા. ભગત કહે છે ક્યાં તમે આ ઊભા થયા હતા, શું થયું? તાર કે વાત જવા દો ને, પેલા પાટા પીંડી કરાવો પછી બધું શાંતિથી ખાઈએ. પછી હળદર ને બધું મીઠું ગરમ ગરમ કરીને લેપ ખાત નથી. એ કે પણ તમે આ વંડીએ શું કામ ચડ્યા? ત્યાં કે ભવૈયા જોવા માટે ચડ્યા હતા. પછી તો બે જણાએ નિયમ લીધો કે આજથી ભવૈયા જોવે બીજા. ભગત કહે છે પણ તમારે દરવાજેથી જવું જોઈએ ને. તારે કે દરવાજે તમે તાળું માર્યું હતું, દરવાજેથી ક્યાંથી જાય? કે પછી તો જ્યારે મહેમાન આવે ને ત્યારે એ ક્યાંક ભવૈયા જોવા જવા? તો કે ના હો, ભવૈયા જોવા નથી. જેતપુર મંદિરમાં એક રસોઈયો હતો, બહુ શોખીન ભવૈયા જોવાનું. સ્વામિનારાયણ મંદિર છે ને આપણું ત્યાં ગાદીસ્થાન. ભવૈયા આવે અને આ રસોઈયાને તાન ચડે અને સંતો બધા સમજાવે કે ભાઈ આપણે સત્સંગી થયા, ભવૈયા ન જોવાય. એટલે હવે ઓલો પછી બહુ આગ્રહ તો કરી ન શકે, પણ રાતે એ વંડો ઠેકીને પહોંચી જાય ભવૈયા જોવા. એમાં એક વખત આવી રીતે ભવૈયા આવેલા અને સંતોને ખબર કે આ ટપીને જશે એટલે ઘોડા અને પેલી સીડીઓને બધું અંદર એક રૂમમાં તાળા મારી નાખી દીધું. અને રાતે પછી 11:30 થયા એટલે સંતો તો બધા ભગવાનને સંભાળીને હોઈ ગયા. અને પછી હળવેક લઈને રસોઈયો જાગ્યો. વંડો ઊંચો એટલે રસોઈયો ઘોડો ગોતવા માંડ્યો.
પણ ક્યાંયથી ઘોડા કે ટેબલ કાંઈ મળ્યું નહીં. એટલે પછી પાછલી સાઈડ ઉપર એક બીજી ખડકી છે, ત્યાં ઓલા ખડકીમાં તો હોય ને પાછા ધોકા મારેલા હોય, એટલે અહીંયાથી હળવેક લઈને ચડ્યો. પણ હવે એને પાછલી બાજુ ઓલું માદરું હતું એની કાંઈ ખબર નહીં ગટરનું, એટલે ત્યાંથી એને તો સીધો ભૂસકો માર્યો. જેવો ભૂસકો માર્યો ઓલા માદરાની અંદર પડ્યો, ધબ લઈને અવાજ આવ્યો. એટલે નજીકમાં ચોક, માણસો દોડતા દોડતા આવ્યા, ચોર ચોર કરીને પકડ્યો. આને તો બધા ભેગા થઈને મારવા જ માંડ્યા. ઓળખાઈ કાદવમાં પડેલો, મારીને હાડકા ભાંગી નાખ્યા, ફ્રેક્ચર કરી નાખ્યા, મલ્ટિપલ ફ્રેક્ચરો. આટલી બધી રાડારાડી થઈ એટલે દરવાણી હતો એ દરવાજો ખોલીને ગયો, બેટરી ધરી થાય કે લે રહેવા દો, આ તો અમારો રસોઈયો છે, મારશો નહીં આને. એ કે રસોઈયો હતો તો વંડી ઠેકીને કેમ પડ્યો તારે? કે એ બધું પછી આ ભવૈયાનો શોખીન છે, એને હવે છોડો. પછી તો હોસ્પિટલમાં દાખલ કર્યો અને 2-3 મહિને માંડ હાજો થયો. પછી સંતો એને પૂછે કે હવે ભવૈયા જોવા છે? ત્યારે કે હવે ભવૈયા જોવે એ બીજા જો. એ કે દરવાજો ખોલ દે. તા કે હવે તો દરવાજો ખોલી દો તો ભવૈયા જોવા જવું નથી, હવે નિયમ લઈ લીધો. તો જો આ વંડી ઠેકીને ગયા તો આશય એનો કાંઈ ખરાબ નહોતો, ચોરી કરવાની કે પછી એવો કોઈ મલિન આશય નહોતો. એને ભવૈયા જોવાનો શોખ હતો. પણ સાચો જે માર્ગ હતો એ માર્ગેથી ન નીકળ્યા અને વંડી ટપીને ગયા તો ફ્રેક્ચર થયા ને હેરાન થયા. એટલે ભગવાન કહે છે અદ્વારેથી ક્યારેય નીકળવું નહીં. સિંડુ કરીને કદીએ ન જાઉં, ખરેખર આજો મુજે ભક્ત થાઉં. વંડી કૂદીને પણ કોઈ વારે જવું નહીં તું તજવા જ માટે. તેના ધણીની મરજાદ તોડી તે પાપ કરી નહીં વાત થોડી. જે કોઈ જગ્યા ધણિયાતી હોય જણાય તેની મરજી ન તોય. તહાં કદાપી ન કરે નિવાસ, ખરેખરા મુજ થાય દાસ. ભગવાન કહે છે વાડમાં છીંડું કરીને ન જાઓ, વંડી કૂદીને પણ ઇમરજન્સી હોય તો ભગવાન કે ન જાઓ. પણ જાહેર માર્ગ હોય અહીંયાથી જ આવવા જવાની આપણે પેરવી કરવી જોઈએ ને એ પ્રમાણે જવું જોઈએ. ગુપ્ત દરવાજા, નાના દરવાજા, પાછલા દરવાજા, વંડી વાડ આ બધા છે ને એ અદ્વાર કહેવાય. એમાંથી કોઈ પણ રસ્તે તમારી આવન જાવન એ તમારા માટે ભયજનક અને હાનિકારક સાબિત થવાની પૂરી સંભાવના છે. એટલે રામકૃષ્ણ પરમહંસે એના શિષ્યના પ્રશ્નનો જવાબ આપતા એમ જણાવેલું કે મંદિરમાં ભગવાનના દર્શને જવું હોય ત્યારે પણ મુખ્ય દરવાજાના માર્ગેથી જ જવું, પણ વંડી ઠેકીને કે મોટી ખાડ માર્ગેથી, ગરનાળા જેવા રસ્તા કે ખોડીબારા મારફતે ક્યારેય ન જવું. કારણ તેમ કરવાથી કદાચ વહેલું પહોંચાય પરંતુ વધારે સંભવ શરીરને હાનિ પહોંચવાનો છે, અને તેમ થવાથી દર્શનનો લાભ પણ ન મળે, અગર મોડો મળે. માટે મુખ્ય માર્ગેથી જતા કોઈ ભય રહે નહીં. જો સાંકડા રસ્તામાં પરાણે ઘૂસવા જાઓ અને ક્યાંક હલવાઈ જાઓ, છોલાઈ જાઓ, વંડી ટપીને ઉતાવળથી ઘણા આવી રીતે ટેવ હોય
કે મંદિરની આરતીનો ઘંટ વાગે તો કમ્પાઉન્ડ વોલ થોડી નીચે હોય તો ઉપરથી ટપીને ક્યારેક જવાની પેરવી કરે, પણ એમાં શું થાય, ક્યારેક પાણી બાણી પાયેલું હોય, આ બાજુથી તમે માટીમાં પગ દઈને ચડો અને વંડી પાછી ગોળ મીંઢો વારેલો હોય તો ઉપરથી લપસીને પડો, દર્શન તો એક બાજુ રહે પણ સાથળમાંથી હાડકું ભાંગી જાય કે ખસી જાય. એટલે કહે છે દર્શન વહેલા થવાની સંભાવના કરતાં નુકસાન થવાની સંભાવના વધારે છે. અને દર્શન પણ ન થાય અને શરીરમાં ઈજા થાય. એટલે ભલે 1 મિનિટ મોડું થાય પણ રામકૃષ્ણ પરમહંસ કહે છે કે જાહેર માર્ગ હોય આવવા જવાનો રસ્તો, ત્યાંથી જ કાયમ માટે જવું જોઈએ. તો એવી રીતે ભગવાન કહે છે કે અદ્વારથી ક્યારેય પ્રવેશ પણ ન કરવો અને નિર્ગમન પણ કરવું નહીં. અને ધણિયાથી જે જગ્યા હોય એમાં એના ધણીને પૂછીને જ પ્રવેશ કરવો. જો અત્યારે ઘણા એમને ગમે ત્યાં ફેક્ટરીઓના મોટા કમ્પાઉન્ડ હોય, મિલો હોય, મોટી કંપનીઓ હોય તો એની અંદર ઘૂસી જાય. પછી શું થાય, એના જે ઓલા હોય વોચમેન એ પકડે તો દંડા ખાવા પડે. જાહેર માર્ગ સિવાય તમે ખાનગી માર્ગેથી ઘૂસી ગયા હોય ત્યાં તો આઈ કાર્ડ હોય, ઓળખપત્ર સિવાય કોઈને અંદર જવા ન દે, કાં પરમિશનનો લેટર જોઈએ. તો અજાણ્યા એમને ઘૂસી ગયા હોય તમે પકડે તો પોલીસના હવાલે કરી દે. વગર મફતના દંડા ખાવા જોઈએ અને દંડ પણ ભરવા જોઈએ. સજ્જન જાણીને પછી રૂપિયા લઈને થોડા 2-4 દંડા મારીને છોડી દે, પણ અપમાન અને માર અને દંડ બધું સહન કરવું જોઈએ. 2 પૈસાનો ચોકીદાર હોય પણ તમને ગાળો દઈ દે. જો તમે ખાનગી માર્ગેથી અંદર દાખલ થયા હોય તો લ્યો. એટલે જાહેર માર્ગે, અને એ પણ જાહેર આવાસો હોય ત્યાં ચોકીદાર આદિ હોય તો એની પરમિશન લઈને જ અંદર દાખલ થવું જોઈએ. જો હનુમાનજી લંકામાં પ્રવેશ્યા હતા તો જાહેર માર્ગે પ્રવેશ્યા હતા. જો ખાનગી રસ્તે ગયા નહોતા, મુખ્ય માર્ગે કરીને પ્રવેશ કર્યો. તો એ રોક્યા તો હનુમાનજીને તો રામનું કામ કરવું હતું એટલે મુષ્ટિકાનો પ્રહાર કરીને ત્યાં જ એને રામ રમાડી દીધા. પણ ખાનગી માર્ગે જવું એ કોઈ સજ્જનો સારા માણસો માટે હિતાવહ નથી. સાધુ સંતોને તો એમ લખ્યું કે દરવાજો બંધ હોય તો ઉઘાડાવો પણ નહીં લે, ખુલ્લો દરવાજો હોય ત્યાં જ ભિક્ષા માગવા જવું. ઘરની અંદર કોઈ માણસ ન હોય ને દરવાજો બંધ હોય ને તમે ખડકી ખોલીને અંદર ઘૂસી જાઓ અને અચાનક બહારથી માલિક આવી જાય અને આપણને જરાક વિચિત્ર પોઝિશનમાં જુએ છે, દરવાજા આગળ પહોંચી ગયા હોય ઓસરીના જાળી આગળ, તો આપણા ઉપર પણ ચોરની દહેશત સેવાયેલી હોય. એટલે ભગવાને એમ કીધું ભિક્ષા માગવા જાઓ તો દરવાજે ઊભા રહીને જ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુનો હાથ પાડવો. દરવાજો ખુલ્લો હોય તો જ અંદર જવું, નહીં તો અંદર જવું જ નહીં. બંધ દરવાજો હોય તો બીજા ઘરે ભિક્ષા માગવા જવું. અને મહારાજ કહે છે ધણિયાતા જે સ્થાનક હોય એમાં એના ધણીને પૂછ્યા વગર ઉતારો ન કરો. તો માલિકી વિનાના સ્થાનકો કહેતા જાહેર સ્થાનક કોને કહેવાય? પબ્લિક માટેના. વશિષ્ઠ ઋષિએ વશિષ્ઠ સ્મૃતિમાં લખ્યું કે વન, નદી, પર્વત, તીર્થો, જૂના સ્થાનો, દેવના કુંડો, ધરાવો, આટલી જગ્યાના કોઈ માલિક નથી. માટે એવી જગ્યાએ ગમે એ માણસ ઉતારા પાણી કરી શકે. પણ આ લખાણું ત્યારે તો આ બધાય
જાહેર પ્રોપર્ટીમાં આવતા હવે તો બધાની માલિકી થઈ ગઈ છે. અત્યારે ધર્મશાળા હોય ને, ધર્મશાળા તો એનાય માલિક હોય, એનાય ચોકીદાર રાખેલા હોય. વન છે, જંગલો, એ જુઓ તમે, અત્યારે કોઈના અંડરમાં લીઝ ઉપર કોકે લઈ લીધા હોય, ખરીદેલા હોય, અથવા તો પોતે જ જંગલ બનાવ્યું હોય 30 વીઘાનું ખેતર લઈ. તો તીર્થમાં પણ અત્યારે જેવો બધે ટ્રસ્ટ થઈ ગયા છે, અને એ ટ્રસ્ટના જે સંચાલક નિમેલા હોય ત્યાં તીર્થસ્થાનમાં, એ સંચાલકને પૂછી અને ઉતારો કરવો જોઈએ. દેવના કુંડો પહેલાં બધા હતા, એ પણ જાહેર જ પ્રોપર્ટી રહેતી, પણ હવે એ કુંડોમાં પણ કોઈને કોઈ સંસ્થાએ એને અંડરટેકન કરીને એની જાળવણીની બધી વ્યવસ્થા લીધી હોય, એટલે ત્યાં પણ આપણે એની પરમિશન લઈ અને નાવા ધોવાની વ્યવસ્થા કરવી જોઈએ. પાણીના ધરાવો, જો પહેલાં આવું નહોતું, પણ તમને ખબર છે ને, અમુક ઘાટ અમુક રાજા મહારાજાઓ બંધાવતા. એ વખતે રાજા મહારાજાઓ તો કોઈ પૈસાનો આશય ન રાખતા, પણ પાછળથી એના પૂર્વજો હોય, એના અનુજો શું કરે, એના વારસદારો વાવ કૂવા તળાવ બંધાવ્યા હોય તો એની માલિકી પોતે લઈ લે, પછી એના ઉપર કર નાખી દે. જુઓ ને, આજે મંદિરમાં પણ ઘણી જગ્યાએ દર્શન કરવાના પૈસા છે, તો હવે મંદિરમાં જો મફત ન જવાતું હોય તો બીજી કઈ જગ્યા આપણા માટે ખુલ્લી હોઈ શકે? કયો કહેતા અત્યારે લગભગ બધા જ સ્થાનો માલિકીના થઈ ગયા છે, માટે આપણે બેફામ બનીને ઠીક લાગે એમ ચાલ્યા જઈએ અને ઉતારો કરીએ તો દંડ અને સજા થવાનો સંભવ રહે. સ્વામિનારાયણ ભગવાન એક વખત બરવાડા ગામમાં પધાર્યા, એટલે બરવાડાના બધા હરિભક્તોના ઘર નાના હશે, અને ગામના જાપે એક ધર્મશાળા પછવાડે મોટી હતી. એટલે બધા સત્સંગીઓએ નક્કી કર્યું કે મહારાજને ધર્મશાળામાં જ ઉતારીએ તો આ બધા સંતો હરિભક્તોનો સંઘ છે, શાંતિથી સમાઈ શકે બધા. એટલે આ લોકોએ તો ધર્મશાળામાં ભગવાનનો ઉતારો કરાવી દીધો. બિસ્તરા પોટલા બધા મૂકી અને ભગવાનને પલંગ ઉપર બેસાડીને સભાની શરૂઆત કરી. ત્યાં ધર્મશાળાનો પેલો હતો ચોકીદારી આવ્યો, આવીને કહે છે, કોને પૂછીને ધર્મશાળામાં ઉતારો કર્યો? ઓલા સત્સંગીઓ કે અમને પૂછીને. તમારા બાપની છે આ ધર્મશાળા? સ્વામિનારાયણ ભગવાન પાસે તો આવી ગયો ને જેમ આવે એમ ગાળો દેવા માંડ્યો. ભગવાન કે છે, એટલે તમે આને પૂછ્યું તો કે ના? ભગવાન કે હાલો બિસ્તરા પોટલા ઉપાડો. કેમ મહારાજ? પણ આ ધર્મશાળા, ભગવાન કહે છે, ધર્મશાળા સાચી, પણ એના માલિકને ચોકીદારને પૂછ્યા વગર આપણે ઉતારો કર્યો છે, માટે આપણે ગાળો ખાવાનો વારો આવ્યો. આપણી આજ્ઞા ભગવાન કે આપણે લોભી. શિક્ષાપત્રીનો શ્લોક અમે જ લખ્યો છે ને આપણે એમને એને પૂછ્યા વગર ઉતારો કર્યો, માટે બહાર નીકળી જાઓ. બધાએ બિસ્તરા પોટલા લઈને બહાર નીકળી ગયા. ભગવાન કે ચોકીદારને કાંઈ કહેશો નહીં, વાંક આપણો છે. જો તો આમ ભગવાન સત્સંગીઓ બધાને પણ એક વખત આવો અનુભવ થયેલો કે રજા વગર ધર્મશાળામાં બેઠા તો ભગવાનને ગાળો દીધી. જો એટલે ધર્મશાળા ઉપર પણ ટ્રસ્ટી મંડળ હોય, એને જે સંચાલક રાખ્યા હોય, દેખરેખ રાખનારા વ્યવસ્થાપકો, તો એને પૂછી અને એની આજ્ઞા લઈને જ ઉતારા કરવા જોઈએ. મંદિર હોય, બધા એમ કે મંદિર તો જાહેર સ્થાનક હોય કહેવાય, પણ ત્યાં મંદિરના પૂજારી કે મહંત કોઠારી જે કોઈ હોય, તમારે રાતવાસો કરવો હોય અથવા તો ભગવાનના દર્શન બંધ હોય એ સમયે તમારે વિશ્રાંતિ લેવી હોય તો એની અનુમતિ લેવી જોઈએ. ચાલુ સમયે દર્શન ખુલ્લા હોય ત્યારે તો તમે દર્શન કરવા જઈ શકો, એમાં કંઈ ના પાડે
નહીં પણ ભગવાન પોઢ્યા પછી તમે એમ કહો કે મારે 12 થી 4 આરામ કરવો છે તો મંજૂરી લેવી પડે. પછી એને ત્યારે જાહેર સ્થાનક આપણે આરામ કરવા માટે ગણાય નહીં, દર્શન માટે જાહેર સ્થાનક છે. એટલે ઉતારો કરવો હોય તો એના જે સંચાલક, મહંત, ટ્રસ્ટી, કોઠારી જે કોઈ હોય એની પરમિશન કરીને પછી જ આરામ કરવો જોઈએ. કે તમારે એક બાજુ બેસી અને રસોઈ કરીને જમવું હોય, સંઘ લઈને આવ્યા હોય તો પણ એમને એમ ગમે ત્યાં ગમે એના મકાનમાં જઈને ઘૂસી ન જવાય. પણ પહેલાં કોનું મકાન છે કે ગુરુકુળ છે, મંદિર છે કે પછી આશ્રમ છે તો એમને પૂછી અને રાજીપે રજા આપે પછી આપણે આપણી રીતે જે કાંઈ રસોઈ પાણીની જમવાની વ્યવસ્થા એ લોકો આપણને જગ્યા બતાવે ત્યાં કરવી જોઈએ. અરે હું તો કહું છું આપણા સંપ્રદાયના મંદિરો હોય તો એ આપણી માલિકી ન કહેવાય. અન્ય સંપ્રદાયના મંદિરોમાં તો સમજ્યા, પણ આપણા સંપ્રદાયના મંદિર હોય ત્યાં પણ પરમિશન લઈને જ આપણે ઉતારા કરવા જોઈએ. તો ક્યારેય આપણને આજ્ઞા ભંગ ન થાય અને કોઈ માનહાનિ કે દંડ ભરવા પડે એવા પ્રસંગો ઊભા થાય નહીં. જ્ઞાન વાર્તા શ્રુતે નાર્યા મુખાત કાર્યાન પુરુષૈ ન વિવાદ સ્ત્રિયા કાર્ય નરાજ્ઞાન ચ તજ્જનૈ. ભગવાન શ્રી હરિ કહે છે અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ભગવાન કોના મુખે કથા ન સાંભળવી એમાં ઉમેરો કરે છે. આગળ ભગવાને કહ્યું કે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ એના વિશે લોલુપ થકા પાપના વિશે પ્રવર્તતા હોય એવાનો સંગ ન કરવો, એની કથા ન સાંભળવી. જે જ્ઞાની હોય, ભગવાનના આકારનું ખંડન કરતો હોય, ધર્મનો લોપ થતો, જેની વાર્તા સાંભળવાથી ધર્મનો લોપ થતો હોય એવાના મુખેથી પણ ભગવાનની કથા ન સાંભળવી. હવે ભગવાન અહીંયા કહે છે કે સ્ત્રીઓના મુખ થકી અમારા પુરુષ ભક્તોએ ક્યારેય કથા વાર્તા સાંભળવી નહીં. કારણ રસ ગંગાધરમાં જગન્નાથ પંડિતે કહ્યું છે તદવધી કુશલી પુરાણ શાસ્ત્ર સ્મૃતિ સતચારુ વિચારજો વિવેક યદવદેન પદમ દધાતિ ચિત્તે હરિણ કિશોર દૃશોર વિલાસ. પંડિતરાજ જગન્નાથ કહે છે કે પુરાણ શાસ્ત્ર અને સ્મૃતિના સેંકડો સુંદર વિચારોથી ઉત્પન્ન થયેલો વિવેક ત્યાં સુધી જ કુશળ રહે છે જ્યાં સુધી મૃગલીના બચ્ચા જેવા નેત્રોવાળી સ્ત્રીના કટાક્ષો એના ચિત્ત વિશે પગલું ન મૂકે. ભર્તુહરિ મહારાજે પણ કહ્યું છે
કે શાસ્ત્રજ્ઞ, નીતિજ્ઞ, આત્મજ્ઞાન સંપૂર્ણ હોય છતાં પણ વિરલો જ સંસાર સાગરને તરે છે. કારણ મોટા ભાગનાને આ નરક નગરના દ્વારને ઉઘાડનારી સ્ત્રીની આંખોની ભ્રુલતા રૂપી કૂંચી જ ગમે છે. એટલે તો બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે, કરે પુરુષ પ્રબોધરૂડા પુરુષને રે કરે ત્રિયાને ઉપદેશ વધી શોભાય અધિક ધર્મ વંશની રે એવી રીતિ ઉદ્ધવ સંપ્રદાયની રે કહે બ્રહ્માનંદ પાપ નહીં લેશ વધી શોભાય અધિક ધર્મ વંશની રે. ભગવાન કહે છે કે પુરુષોએ પુરુષની સભામાં ઉપદેશ કરવો અને સ્ત્રીઓએ કેવળ સ્ત્રીઓને જ ઉપદેશ કરવો એવી ઉદ્ધવ સંપ્રદાયની રીતિ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે એમાં જરાય પાપ થાય એમ નથી. જો ભગવાન બુદ્ધ હતા, એનો શિષ્ય આનંદ હતો, એ નાચતો ઝૂમતો આવ્યો. આનંદમાં આવી અને આનંદે ભગવાન બુદ્ધને સમાચાર આપ્યા કે અતિ આનંદની વાત છે કે 500 સ્ત્રીઓ આપણા સંપ્રદાયમાં સાધ્વી થઈ, દીક્ષા લીધી. ત્યારે ભગવાન બુદ્ધે નિશાસો નાખ્યો. આનંદ કહે છે, કેમ બુદ્ધદેવ, આટલી સાધ્વીઓ આપણા સંપ્રદાયમાં બની અને તમે નિશાસો કેમ નાખ્યો? ત્યારે કહે છે, હે આનંદ, આ સ્ત્રીઓએ દીક્ષા લીધી ને હવે આપણો સંપ્રદાય 500 વર્ષ વહેલો તૂટી જશે. એકલા જો સાધુ હોત તો વાંધો આવત નહીં. હવે આ બાઈઓ ભાઈઓનો સંગ થશે અને એમાંથી આ ભ્રષ્ટાચાર, વ્યભિચાર, પાપાચાર ફૂલે ફાલશે અને આપણો સંપ્રદાય છે એ તૂટી પડશે. જો અને આપણે જોઈએ છીએ કે લગભગ ઇન્ડિયામાં તો બૌદ્ધ ધર્મ નામશેષ જેવો થઈ ગયો છે, એમ કહીએ તો એ ખોટું નથી. કેવળ ચીનમાં એક બૌદ્ધ ધર્મ રહ્યો છે. અહીંયા તો ભાગ્યે કોક તમને બુદ્ધ ધર્મ પાળનારો મળે. બ્રહ્માકુમારી એમાં બહુ સ્ત્રીઓનું પ્રાધાન્ય છે. જો એમાં આ બધી બાઈઓ હોય, બ્રહ્માકુમારી એ જ પુરુષોનો ઉપદેશ આપે. એના થકી જ સત્સંગ કરવાનો, એના થકી બ્રહ્મરૂપ બનવાનું. લ્યો હવે એમાં ક્યાંથી એના કલ્યાણ થાય? ગાંધીનગરના એક પ્રોફેસર હતા, એને એમ થયું કે આ બહુ સારો સંપ્રદાય છે. તે રિટાયરમેન્ટ લઈ લીધું, પૈસા આવ્યા એ બધાએ ઠેકાણે કરી દીધા, દાન દક્ષિણામાં આપી દીધા. અને પછી પોતે અહીંયાથી આબુ બહુ મોટો આશ્રમ છે એ લોકો, ત્યાં જતા રહ્યા. અને ત્યાં ગયા પછી આ તો 1-2 દિવસ થયા એટલે ઓલી બ્રહ્માકુમારી હતી એ બેસી ગઈ સામે. મારી આંખમાં આંખ પરોવીને જુઓ તમે, એ કે બ્રહ્મની ભાવના કરો. ઓછા વસ્ત્રો પહેરીને બેઠેલી બાઈ સામો જોઈને પ્રોફેસર કહે છે, મને બ્રહ્મ નથી દેખાતો, મને તમે દેખાવ છો. એ કે તું ભૂલી જા, હું સ્ત્રી છું જ નહીં, તુંય બ્રહ્મ છે ને હુંય બ્રહ્મ છું, એમ કાંઈ બ્રહ્મ થવાય? પ્રોફેસરને બિચારાને ભાન ભૂલાવી દીધા. નિયમો લોપાઈ ગયા ને અઠવાડિયામાં તો ત્યાંથી ભાગીને પાછા આવતા રહ્યા કે આના કરતાં હું ઘરે શું ખોટો, તો મારી ઘરવાળી હતી જ ને કે ત્યાં જઈને પાપ કરવું. જો
તો આમ બ્રહ્માકુમારીમાં બધા બાઈઓ જ ઉપદેશ દેનારા હોય તો એ સંપ્રદાયમાં કોઈના કલ્યાણ થાય નહીં. એ બાઈઓ પણ એકાંતમાં પુરુષો સાથે બેસે અને પછી ભ્રષ્ટ જ થાય. છતાંય કહેવાય બ્રહ્માકુમારી. માટે ભગવાન ના પાડે છે. ધર્મ સંગ્રહ ગ્રંથમાં પણ લખ્યું છે કે સ્ત્રી સાથે ગાવું નહીં, સૂવું નહીં, માર્ગમાં સાથે ચાલવું નહીં, તેણીએ કહેલી કથા ન સાંભળવી અને એકલા તેણીને કથા ન સંભળાવવી. જો ઘણા એમ કે સાંભળવી નહીં એમ લખ્યું છે એટલે સંભળાવવામાં વાંધો નહીં. ભગવાન કહે છે નહીં, એકલી બાઈને તો કથા પણ સંભળાવવી નહીં, ગ્રહસ્થોએ પણ નહીં, ત્યાગી હોય તો ન જ સંભળાવાય, પણ ગ્રહસ્થોએ પણ એકલી કોઈ બાઈને ભગવાનની કથા પણ ન સંભળાવી છે. કારણ સ્ત્રી પુરુષોનો વ્યવહાર જેટલો મર્યાદાવાળો હોય એટલી વિશુદ્ધિ રહે. નહીંતર એનું આકર્ષણ પ્રકૃતિજન્ય છે, કુદરતી આકર્ષણ છે સ્ત્રી અને પુરુષનું. એટલે એના મનને સંયમની સાંકળથી બાંધી અને સાવધાનીથી નિર્મળ રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો એ સંયમના બંધન તૂટશે, કોઈના ધર્મ રહેશે નહીં અને બધા અધર્મી થઈ અને નરક 84 અને લખ 84ની ખાણમાં ધકેલાઈ જશે. ભાગવતજીમાં પણ કહ્યું છે કે સ્ત્રી રૂપી દિશાઓને જીતનારી મારી માયાનું બળ તો જો. જે સ્ત્રીઓ ભ્રમરના વિલાસ માત્રથી પુરુષોને પોતાના પગ તળે દબાવે છે, તેનું મુખ શરદ ઋતુના કમળ જેવું છે, વાણી કાનને અમૃત લાગે છે, પણ હૃદય અસ્ત્રની ધાર જેવું છે. એની ચેષ્ટાઓને કોઈ જાણી શકતું નથી. સ્ત્રી ચેષ્ટાને કોઈ જાણી ન શકે, ભલભલા એમાં મોહ પામી જાય. એટલે ભગવાન કહે છે બાઈઓના મુખ થકી કથા ન સાંભળવી. કારણ કે એક તો એની વાણી કોમળ હોય, વળી એના અંગ ઉપાંગ કોમળ હોય અને રૂપવાન હોય તો વક્તાની દ્રષ્ટિ કેવળ આ કથાકાર બાઈના અંગ ઉપાંગ ઉપર જ હોય, પણ એના મુખમાંથી નીકળતા ભગવાનના સ્વરૂપના વર્ણનમાં એનું ચિત્ત લાગે નહીં હો. એની વાણી સાંભળવામાં આસક્ત હોય, પણ એ વાણી શું કહે છે એ સાંભળવામાં આસક્ત ન હોય. જો આજ પરિસ્થિતિ એ થાય છે. જુઓ ને, કેસેટ બનાવી હોય તો એમાંય બાયુનો અવાજ નાખવો પડે તો કેસેટ વધારે ઉપડે, નહીં તો ઉપડે નહીં. ભજનોની કીર્તનોની કેસેટ બનાવે, બાયુનો અવાજવાળી હોય તો કેસેટો વધારે વેચાય. સ્ટેજ પ્રોગ્રામ કરવાના હોય એમાં એકાદ બાઈ કલાકાર હોય તો ઘણા લોકો એ જ પ્રોગ્રામ સાંભળવા આવે, પણ કેવળ બધા પુરુષ કલાકાર હોય તો સંખ્યા ઓછી થાય. જો ફરમાઈશ આવે તો એ લેડીઝ આર્ટિસ્ટની જ આવે કે એને બીજા તમે ભજનો ગવડાવો. તો એ શું દેખાડે છે કે પુરુષોને સ્ત્રી પ્રત્યે અદમ્ય આકર્ષણ રહેલું છે. એ કાંઈ એના મુખ્યથી ભજન સાંભળીને ભગવાનની ભક્તિ રસમય તરબોળ બને એવું નથી, પણ ઉલટાના એના જ વિચારો એના અંતરમાં આવ્યા કરે. ભારતમાં ઘણા મોટા મોટા બાઈઓ પણ શાસ્ત્રના જ્ઞાતાઓ થયા છે, એવું કાંઈ નથી. ગાર્ગી, ભારતી અને મૈત્રેયી આ મોટી મોટી વિદુષી સ્ત્રીઓ થઈ ગઈ છે, પણ પુરુષોને ઉપદેશ કરવો એ એના માટે ઈચ્છનીય નથી. આજે શું થાય, ઘણા હરિભક્તો બધા બિચારા
લાંબી એને ખબર જ પડતી નથી. સાંખ્યોગી બાઈ આવે એટલે દોડીને ત્યાં કથા સાંભળવા પહોંચી જાય કે બા ઘડીક સત્સંગ કરાવો. પણ સાંખ્યોગી બાઈ આવ્યા હોય તો તમારી બેનું દીકરીઓ વહુવારો અને માતાઓ માટે આવ્યા છે, એને સત્સંગ કરવા રાખવો જોઈએ. બાઈઓને ઘરે રાખીને સત્સંગ કરાવો, એની જોડે ભજન કીર્તન શીખવાડો. પણ પુરુષોએ ક્યારેય સાંખ્યોગી બાઈના મુખ થકી પણ કથા સાંભળવી જોઈએ નહીં. બાઈઓની સભામાં કથા વાર્તા કરે અને ઉપદેશ આપે એ જ યોગ્ય અને ઈચ્છનીય છે. માટે અમેરિકામાં તો તમે જુઓ, આટલા વર્ષો થઈ ગયા, ઇક્વલ રાઇટ્સની વાતો એમ કરે છે કે સ્ત્રીને પુરુષોને બધાને સમાન હક હોવા જોઈએ. આ બધા વિદેશના માણસો જ વાતો કરે છે. છતાંય આજ સુધી અમેરિકામાં કોઈ બાઈને પ્રિસ્ટ, આપણે જેને સદગુરુ કહીએ કે ધર્મગુરુ કહીએ, પાદરી બનાવતા નથી. જુઓ, એને સાધિકા જ રાખે છે. ઉપદેષ્ટા ગુરુની પદવી એને આપતા જ નથી. પ્રિસ્ટ હોય ને એ તો પુરુષો જ થાય. કોઈ સ્ત્રી પોપ થઈ એવું સાંભળ્યું? અત્યાર સુધીના ઇતિહાસમાં હજી કોઈને પોપ બનાવી નથી, કોઈને પ્રિસ્ટ બનાવી નથી. જો એ લોકો સમજે છે કે બાઈઓને ઉપદેશ દેવાનો અધિકાર અપાય નહીં, એમાંથી કોઈનું રૂડું થશે નહીં. લ્યો, બધાએ સમાન હક આપે છે, પણ બાઈઓને ધર્મ ઉપદેષ્ટા ગુરુની પદવી હજી સુધી આપતા નથી. જો એની પાછળનું કારણ આ જ છે. એ લોકો જાણે છે કે એના ઉપદેશથી કોઈ સુધરશે નહીં, પણ બગાડ વધારે થશે. કારણ કે પુરુષ અને સ્ત્રીનો યોગ જ ખરાબ છે. પુરુષે ખરાબ નથી, સ્ત્રી પણ ખરાબ નથી. મર્યાદામાં રહે તો બધાય સારા છે. નદી હોય મર્યાદામાં હોય તો સારી, પણ બેફામ બને તો કાંઠાની બહાર 15 ફૂટ પાણી વહેવા લાગે તો શું થાય ગયો છે? મર્યાદાને તોડે તો એ વિનાશક નીવડે. સમુદ્ર છે એ મર્યાદામાં રહીને હિલોડા મારતો હોય તો કેવો શોભે, બધાને આનંદકારી એવું લાગે. પણ એના એ માજા મૂકે અને સમુદ્ર કાંઠા ઉપરના નગરો ઉપર 25 ફૂટના મોજા ઉછાળીને બધું તાણી જાય. બે મર્યાદ બને તો વિનાશક નીવડે છે. એમ દરિયોય ખરાબ નથી, નદી ખરાબ નથી, એમ પુરુષે ખરાબ નથી, સ્ત્રીએ ખરાબ નથી. પણ એ જ્યારે મર્યાદાને ઉલ્લંઘે છે ત્યારે એ ખતરનાક અને વિનાશક સાબિત થાય છે. જો અનેકના કલ્યાણો એ બગાડી નાખે જ્યારે મર્યાદાને તોડે ને ત્યારે. એટલે ભગવાન સરસ મજાની આ વિશુદ્ધ પરંપરા અનાદિકાળ સુધી ચાલી રહે, અનેકના કલ્યાણો સતત થતા રહે, એટલા માટે આવી મર્યાદા માંડે છે. બ્રહ્મવાદીની કેમ નથી? સકલ શાસ્ત્રની જ્ઞાતા કેમ નથી? વેદ પુરાણ ઇતિહાસ ધર્મશાસ્ત્ર આ બધાનું સંપૂર્ણ જ્ઞાન હોય તો એ બાઈના મુખે કથા સાંભળવી નહીં. આજ ઘણી બાઈઓ આવી રીતે કથાકાર થઈ ગઈ છે. હવે પ્રવચનકાર તો ખરી પણ કથાકારે છે. જેમ બાપુની પારાયણ થાય એમ માની પારાયણો ઘણી થતી હોય અને લોકો સાંભળવા જતાય હોય છે. પણ ભલે બીજાને ગામ આખાને જવું હોય જાય, પણ સત્સંગીઓએ મહેરબાની કરીને જવું નહીં. આપણે તો ભગવાનની આજ્ઞામાં કલ્યાણ છે. બાઈના મોઢે કથા સાંભળવાથી નહીં. એટલે કથા નહીં સાંભળી હોય તો ચાલશે, પણ બાઈઓના મુખે જો સાંભળશું તો પાપ લાગશે. એટલે ભગવાનની નાએ ના અને હાએ હા આપણે રાખવી છે. એટલે
આપણે પૂર્વના ઇતિહાસ જોઈશું. દેવિયાની વિચાર કરો, કેટલી મોટી સ્થિતિવાળી હતી. 1000 વર્ષ સુધી પરણી નહીં હો. 14 વર્ષની થઈ એના પિતાજી શુક્રાચાર્ય એના માટે વર શોધવા લાગ્યા. ત્યારે કે પિતાજી તમે ના હકની ચિંતા કરો છો. નહીં બેટા, તું 14 વર્ષની થઈ, મારે હવે તને પરણાવી દેવી જોઈએ, નહીતર મને પાપ લાગે. શાસ્ત્રમાં એવું લખ્યું કે દીકરી 14 વર્ષની થાય એ પહેલાં પરણાવી દેવી. 14 વર્ષ એટલે રજસ્વલા. 14 વર્ષની થાય પછી રજસ્વલા ધર્મમાં બેસે, ત્યાર પહેલાં એને પરણાવી દે તો એનું મન છે એક પુરુષ એનો પતિ હોય એના વિશે જ રમે. એટલે બીજા કોઈ પુરુષો સાથે એને પ્રસંગ પડે નહીં. એને પડે તો પણ એનો પતિ એના મનમાં નક્કી હોય, એટલે બીજાને વિશુદ્ધ ભાવથી જુએ, પણ એવી કોઈ ખરાબ દ્રષ્ટિ એના સામે કરે નહીં, એવો સંકલ્પ સુદ્ધા ન કરે. એટલે શાસ્ત્રકારોએ 14 વર્ષે પરણાવવાની આજ્ઞા કરેલી. તો શુક્રાચાર્ય કહે છે બેટા તું 14 વર્ષની થઈ જાય ને હું તને ન પરણાવું તો પછી મને પાપ લાગે. ત્યારે દેવિયાની કહે છે પિતાજી તમારી વાત સાચી, પણ એ તો જે કન્યાને પરણવું હોય એનો બાપ એને પરણાવે નહીં તો પાપ લાગે. પિતાજી મારે પરણવું જ નથી, મારે તો આ જીવન બ્રહ્મચર્ય પાળવું છે. પિતાજી કહે છે ભલે બેટા તારી એવી ઈચ્છા હોય તો બ્રહ્મચર્ય પાળ. 1000 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. એ બૃહસ્પતિનો દીકરો કચ્છ આવ્યો ભણવા, અને એનો પ્રસંગ પડ્યો અને એમાં મોહ પામી. જો વિચાર કરો, 1000 વર્ષે પણ પુરુષ અને સ્ત્રીનો પ્રસંગ થતા બુદ્ધિ બગડવાના ચાન્સીસ છે. 1000 વર્ષ સુધી નિર્મળ બુદ્ધિ રહી એની, પણ કચ્છને જોઈને મોહ પામી, અવારનવાર ચેનચાળા કરવા લાગી. હાથ પકડીને એકાંતમાં બોલાવીને એક દી કહેવા લાગી તું મારી સાથે લગ્ન કર. મારું શરીર છે એ કામથી તપી રહ્યું છે, મારો કામ જ્વર છે એને શાંત કર, મારી સાથે લગ્ન કર. કચ્છ કહે છે અરે દેવી તમે તો મારી બેન કહેવાઓ, ગુરુપુત્રી, એટલે તમારી સાથે લગ્ન કરાય નહીં. ગુરુને ખબર પડે તો મને શાપ દઈને બાળી નાખે. માટે તમે ધૈર્ય ધારણ કરો, શાંત થાઓ અને આત્મવિચાર કરો, તોય ન માની. જો કચ્છ છટકીને ભાગી ગયો. બીજી વાર પકડ્યો, ન માન્યો તો શાપ આપ્યો, જા તારી વિદ્યા બધી નાશ થાવ. જે કંઈ મારા પિતાજી પાસે તું ભણ્યો છે એ બધી વિદ્યા નષ્ટ પામે.